દર્શક મિત્રો, સ્વાગત છે ફરી એક વખત કિસ્સા કૃષિકા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના વિશેષ કાર્યક્રમમાં। દર્શક મિત્રો, ગુજરાતની 25 લોકસભા બેઠકો માટેનું મતદાન 6 વાગ્યા સુધીનું મતદાન 6 વાગ્યા સુધીના મતદાન દરમિયાન અત્યારે પૂર્ણ થયું છે। લગભગ પૂર્ણ થઈ ગયું છે એમ કહીએ તો પણ ચાલે, કારણ કે જેટલા પણ લોકો ત્યાં મતદાન મથક પર હતા અને લાઇનમાં ઊભા હતા એટલા જણને મતદાન કરવા દેવામાં આવશે। હવે પછી જે કોઈ આવશે તેમને મતદાન નહીં કરવા દેવાનું, કારણ કે સવારે 7 વાગ્યાથી શરૂ થયેલું મતદાન 6 વાગ્યા સુધીનું હોય છે અને ચૂંટણી પંચના નિયમ પ્રમાણે 6 વાગ્યા સુધીમાં જેટલા પણ મતદાન મથકમાં આવ્યા હોય ને તેમની એન્ટ્રી થઈ ગઈ હોય ત્યાર પછી એ લોકોને મતદાન કરવા દેવામાં આવે, પછી મતદાન બંધ થઈ જાય। પરંતુ જે અહેવાલો સાંપડી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક જે અપેક્ષા હતું રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ અને તમામ નિષ્ણાતોને પણ એવું અપેક્ષા હતી કે આ વખતે મતદાન ખાસું એવું થશે, બહુ મોટા પ્રમાણમાં થશે। પરંતુ જે પ્રકારના મતદાનના આંકડા આવી રહ્યા છે, 5 વાગ્યા સુધીના જે આંકડા સામે આવ્યા છે તેમાં ક્યાંક ને ક્યાંક જે અપેક્ષાઓ હતી એના કરતાં ઘણું નીચું મતદાન થયું છે। અંદાજે લગભગ એમ કહીએ કે 54 થી 55% જેટલું મતદાન 5 વાગ્યા સુધી નોંધાયું હોય એવા સમાચાર છે, અહેવાલ છે। વાસ્તવિકતા તો જ્યારે મતદાન પૂર્ણ થશે, બધા સેન્ટર ઉપરથી, બધા મતદાન મથકો પરથી આંકડા આવશે, એ પછી એક્ઝેક્ટ આંકડો બહાર આવશે। પરંતુ હાલના તબક્કા જોવા જઈએ તો 5 વાગ્યા સુધીમાં 54 થી 55% મતદાન થયું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે 7:30 વાગે રાણીપની નિશાન શિક્ષણ સંકુલમાં પહોંચીને મતદાન કર્યું હતું અને સામાન્ય મતદારની જેમ તેઓ ચાલતા ગયા હતા મતદાન મથકમાં અને ત્યાં જઈને કર્મચારીઓ, જો ચૂંટણી પંચની ચૂંટણી ફરજના જે કર્મચારીઓ હતા તેમની સાથે વાતચીત કરી, તેમણે પોતાનું ઓળખ કાર્ડ બતાવ્યું અને જે પ્રકારે રિસિપ્ટ લઈને મતદાન કરવા ગયા હતા, મતદાન કર્યા પછી પાછા આવ્યા। મતદાન કરવા જતા અને પાછા આવતા તેઓ રસ્તામાં જેટલા પણ એમના એક ઝલક પામવા માટે વહેલી સવારથી લોકો ત્યાં આવેલા હતા, અમદાવાદીઓ આવ્યા હતા, સ્થાનિક રહેવાસીઓ હતા, તેમનું અભિવાદન ઝીલતા ગયા હતા અને પાછા આવે ત્યારે પણ અભિવાદન ઝીલ્યું અને સામાન્ય વ્યક્તિની જેમ પ્રધાન સેવકની પોતાની જે ભૂમિકા છે, પ્રધાન સેવક કે છે એ પ્રધાન સેવક તરીકેની ફરજ અદા કરતા હોય એવું લાગ્યું અને સામાન્ય વ્યક્તિઓ સાથે તેમના પ્રોટોકોલ જે છે પ્રોટોકોલ તોડીને પણ લોકોને મળવા માટે ગયા અને લોકો સાથે વાતચીત કરી, નાના ભૂલકાઓ સાથે વાતચીત કરી, વહાલ કર્યું, હેત દર્શાવ્યું અને જે પ્રકારે ઓટોગ્રાફ પણ આપ્યા અને સેલ્ફી પણ લેવા દીધી અને જે પ્રકારનું વાતાવરણ હતું અને એમણે પણ અપીલ કરી। પરંતુ ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં કયા કારણસર મતદાન ઓછું થઈ રહ્યું છે તેના કારણો તો હવે પછી શોધાશે, પરંતુ એક વસ્તુ ચોક્કસ કહેવાશે કે ગરમીને કારણે કદાચ મતદાતાઓ મતદાન કરવા ન આવ્યા હોય, પરંતુ આટલા ઓછા મતદાનની અપેક્ષા બહુ રાખવામાં જ નહોતી આવી એમ કે તો ચાલે। બહોળું મતદાન થશે, મોટા પ્રમાણમાં મતદાન થશે અને 2019ની સરખામણીમાં આ મતદાન ઘણું ઓછું કહી શકાય। વડાપ્રધાને મતદાન કર્યું પછી ત્યારબાદ તેઓ મીડિયા સમક્ષ રૂબરૂ થયા, ત્યારે શું કહ્યું આવો સાંભળીએ। आप लोग दिन रात दौड़ कर रहे हैं, आप अपने स्वास्थ्य की भी चिंता कीजिए और क्योंकि चुनाव के दिनों में पत्रकार साथियों को दिन रात दौड़ना पड़ता है और आज मीडिया की कंपटीशन भी इतनी है कि आपको समय से आगे दौड़ना पड़ता है। मैं तो यही प्रार्थना करूंगा आप सब पुराने साथियों को कि अपने स्वास्थ्य का जरूर ध्यान रखें और मैं हमेशा कहता हूं कि पानी बहुत पीना चाहिए। जितना ज्यादा पानी पिएंगे तो आपको बहुत स्वास्थ्य के लिए भी ठीक रहेगा और एनर्जी भी मेंटेन रहती है। का मतदान है, मैं देशवासियों को विशेष रूप से आग्रह करूंगा कि लोकतंत्र में मतदान ये सामान्य दान नहीं है। हमारे देश में दान का एक महात्म्य है और उसी भाव से देशवासी ज्यादा से ज्यादा मतदान करें। आज तीसरे चरण का मतदान है, अभी और करीब 3 सप्ताह चुनाव अभियान चलेगा, 4 मतदान के दौर आगे भी हैं। मेरा गुजरात में मतदार के नाते यही एक
जगह है जहां मैं रेगुलर मतदान करता हूं और अमित भाई यहां से भारतीय जनता पार्टी के उम्मीदवार के रूप में चुनाव लड़ रहे हैं। मैं कल रात को ही आंध्र से आया हूं, अभी गुजरात में हूं, मध्य प्रदेश जाना है, महाराष्ट्र जाना है, फिर तेलंगाना जाना है। तो इतने कम समय में मैं ज्यादा बात तो नहीं कर पाऊंगा, लेकिन मैं गुजरात के मतदाताओं को भी और देश के मतदाताओं का भी हृदय से आभार व्यक्त करता हूं, जो उत्साह उमंग से मतदान में हिस्सा लेते। તો દસ મિત્રો, કિસ્સા કૃષિકા કાર્યક્રમમાં, વિશેષ કાર્યક્રમમાં બે પ્રવક્તા નેતા ભાજપ અને કોંગ્રેસના, ભાજપના નીલમ વ્યાસ અને કોંગ્રેસના હેતા પરીખ આપણી સાથે જોડાયા છે ચર્ચા કરવા માટે, અને જે પ્રકારનું મતદાન થયું છે તેનું એમાં એમનું કહેવું શું છે એ આપણે જાણીશું. આપ નીલમબેન, હેતાબેન, આપ બંનેનું સ્વાગત છે. લાગે છે કે ટેકનિકલ કારણસર હેતા પરીખ જે છે કોંગ્રેસના પ્રવક્તા નેતા, તેમનું કનેક્શન જતું રહ્યું છે, પરંતુ નીલમબેન છે. નીલમબેન, આપનું સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના કિસ્સા કૃષિકા કાર્યક્રમમાં. હેતાબેન, આપનું પણ સ્વાગત છે. સૌથી પહેલો સવાલ નીલમબેન તમને પૂછું, જે અપેક્ષિત હતું કે આટલા % વોટ થશે, ટર્નઆઉટ થશે, પરંતુ 5 વાગ્યા સુધીના જે આંકડા આવ્યા છે 55% જ મતદાન થયું છે. મતદાન પૂર્ણ થઈ ગયું, 6 વાગી ગયા છે, મતદાન પૂર્ણ થઈ ગયું છે. કેટલા % મતદાન થાય એવી સંભાવના હજી દેખાઈ રહી છે આપને? નીલમબેન, અવાજ આવે છે મારો? લાગે છે નીલમબેનને મારો અવાજ જતો નથી. હેતાબેન, તમને મારો અવાજ આવે છે? હા જી, મને આવે છે. હા હેતાબેન, જે અપેક્ષિત હતું કે આટલા % વોટિંગ થશે, પરંતુ એટલા % ઉપર પહોંચ્યું નથી. 5 વાગ્યા સુધીના આંકડા આવ્યા છે અત્યારે મીડિયા સમક્ષ, અને જે પ્રકારના આંકડા આવી રહ્યા છે એ 55% સુધીના આંકડા છે. ચલો, 6 વાગ્યાના આંકડા આવશે, એ વાર લાગશે, પરંતુ 7 વાગ્યા સુધીમાં આવશે, પરંતુ તો પણ વધીને 3 થી 4% વધશે. જે 2019નો આંકડો હતો એના કરતાં ઘણું ઓછું છે. આટલું ઓછું મતદાન થવા પાછળનું કારણ શું માનો છો તમે? કારણ કે આપણા ગુજરાતમાં જ્યારે 12 વર્ષ નરેન્દ્રભાઈ રહ્યા અને પછી 10 વર્ષ પોતે વડાપ્રધાન બન્યા, અત્યારે લોકોમાં આ સરકારની કાર્યશૈલીથી નિરાશા જાગેલી છે. કારણ કે આજે દેશના લોકો જે અતિશય મોંઘવારી, બેરોજગારી અને મહિલાઓ અસુરક્ષાથી પીડાઈ રહી છે, સમગ્ર દેશ અસંખ્ય સમસ્યાઓથી જૂઝી રહ્યો છે, ત્યારે લોકોમાં એક નિરાશા છે. કારણ કે આ સરકાર પાસે જે અપેક્ષા હતી, જે વાયદાઓ કર્યા હતા, જે જુમલાઓ આપ્યા હતા, એ સંપૂર્ણ નિષ્ફળ રહ્યા છે. એટલે લોકોને એક નિરાશા સાંપડી છે. બીજું, તમે જોયું હશે કે વિધાનસભામાં જયારે 157 નો આંકડો જયારે એમની પાસે હોય અને આ સરકાર તોડજોડની નીતિ, ખરીદ વેચાણ સંઘ ચાલુ કરીને કોંગ્રેસના ધારાસભ્યોને તોડીને અને પછી એ જ ધારાસભ્યોને એ જ જગ્યાએ લડાવતા હોય, ત્યારે પ્રજામાં ચોક્કસ નિરાશા સાંપડે. પ્રજાને પોતાના પૈસાનો આ વ્યય થાય તો લાગે. આ બધા જ કારણો, એક નિરાશા અને આ સરકાર વિરુદ્ધનું મતદાન છે એવું ચોક્કસ કહી શકાય. ચોક્કસ, અને ચોક્કસ. હેતાબેન, તમને રોકવા માંગીશ. નીલમબેન, સરકાર વિરુદ્ધનું મતદાન હોય એવું લાગી રહ્યું છે, એવું કહેવું છે હેતાબેનનું. પર્સન્ટેજ ઓફ વોટ જે છે, ટર્નઆઉટ જે છે 5 વાગ્યા સુધીનું મેં કહ્યું 55% જ આવ્યું છે. 6 વાગ્યા સુધીમાં બહુ તો 3 થી 4% વધીને જે આંકડો આવશે ફાઇનલ, એ લગભગ 57 થી 58%ની આસપાસ પહોંચશે. જે અપેક્ષિત નહોતું, જે અપેક્ષિત હતું એ 60-65 થી ઉપર અને મેક્સિમમ પર્સન્ટેજ ઓફ વોટ થાય એવી અપેક્ષા હતી દરેક રાજકીય પક્ષોને, પરંતુ ઓછું થયું છે. તમે શું માનો છો? સરકાર વિરુદ્ધનું મતદાન માનો છો કે પછી બીજું કોઈ કારણ આમાં હોઈ શકે? એવું નથી, કઈ નેગેટિવ છે નહીં આમાં. એકચ્યુઅલી ગરમીના કારણે થોડા બપોરના જે સમયગાળો હતો એ વખતે મતદાન થયું છે, અને ઓલ ઓવર 60 મતદાન થવું જોઈએ. ઓલરેડી 6 વાગે એટલે 60% અબાઉટ માર્ક છે કે કદાચ પરિણામ એટલું આવશે 60% સમથિંગ. અને બીજી વસ્તુ છે કે 85 વર્ષથી ઉપરના જે છે એમનું બેલેટ મતદાન થઈ ગયેલું છે અને એનું 65% છે, પણ એક સારી વાત છે. એટલે મારું માનવું છે કે મતદાન તો સારું થયું છે અને પ્લસ પરિણામ પણ આનું સારું જ આવશે, પોઝિટિવ જ આવશે.
બરાબર. નીલમબેન, તમને જ સવાલ પૂછું. ભાજપે ટાર્ગેટ રાખ્યો તો 5 લાખ દરેક બેઠક પર, 5 લાખ કે તેથી વધુ માર્જિનથી. હવે આટલા પર્સન્ટેજ વોટિંગ થયું છે, લગભગ ચલો આપણે બહુ માનીએ તો આપણે 60% સુધીનું ગણી લઈએ, સરેરાશ 60% સુધીનું મતદાન થશે, આંકડા જે આવશે ફાઇનલ, તો પણ 5 લાખથી વધુ માર્જિનથી જીતવાનું જે ટાર્ગેટ હતો એ ચેઝ તો નહીં થઈ શકે. શું કહેવું તમારું આ બાબતે? હા, બની શકે કદાચ કે એમાં થોડો ફેરફાર આવી શકે, પણ એટલું તો છે હું કહીશ કે જીત તો 25 માંથી 25 જ આવશે. જે અમે જે રીતે કામ કર્યું છે, જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે રીતે જે રણનીતિથી કામ કર્યું છે, જે માઇક્રો થી કામ કર્યું છે, એના ઉપરથી તો ચોક્કસથી છે 25 માંથી 25 જ સ્કોર આવવાની જ છે. અને જો 4 તારીખે પગો લહેરાવાનો છે, પાકું છે. ચોક્કસ. હિતાબેન, તમારી પાસે જાણીશ કે કોંગ્રેસ એવું કહીશ તો અતિશયોક્તિ નથી કે શૂન્ય છે અને શૂન્યમાંથી સર્જન કરવાનું છે કોંગ્રેસે આ વખતે, અને કોંગ્રેસને અપેક્ષા પણ છે કે આ વખતે, અને દાવા પણ કરવામાં આવી રહ્યો છે કે 10 બેઠકો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું જે ગઠબંધન છે, ઇન્ડી ગઠબંધન, એ 100% જીતશે. 10 બેઠકો તો જીતશું જ, એવા દાવા કરવામાં આવી રહ્યા છે. કયા આધાર ઉપર આ દાવા કરવામાં આવી રહ્યા છે? ચોક્કસ તમને કહું કે આપણે જે દેશમાં જે તકલીફોથી પ્રજા જૂજી રહી છે, ગુજરાતમાં પણ જ્યારે 10 વર્ષથી ગુજરાતના મુખ્યમંત્રી જ્યારે દેશના વડાપ્રધાન હોય ત્યારે ગુજરાતની જનતાને એમના તરફ ખૂબ જ અપેક્ષા હતી. સરકાર દરેક તબક્કે નિષ્ફળ રહી છે. કોંગ્રેસ આ વખતે જે એનું મેનિફેસ્ટો, અમારું જે ઐતિહાસિક મેનિફેસ્ટો છે, જે પ્રજાલક્ષી મેનિફેસ્ટો છે, અમારી 5 ગેરંટીઓ છે, એની ઉપર ચોક્કસ મતદાન થવાનું છે. અને કોંગ્રેસને આ વખતે સંપૂર્ણ વિશ્વાસ છે કે ગુજરાતની પ્રજાના આશીર્વાદથી કોંગ્રેસ આ વખતે સારામાં સારા પરિણામ લાવશે અને વધુમાં વધુ સંખ્યામાં સાંસદો ગુજરાતથી દિલ્હી જશે. અને ચોક્કસ ખાતરીથી કહી શકું છું કે ઇન્ડિયા ગઠબંધનની સરકાર આ વખતે બનવા જઈ રહી છે. ત્રીજા તબક્કા પહેલા 400 પાર બોલનારાઓ, 5 લાખની લીડ બોલનારાઓ 400 પારનો આંકડો ભૂલી ગયા અને 5 લાખની લીડ ભૂલી ગયા. એમનામાં લડવાની તો તાકાત નથી રહી, એટલે 5 લાખની વાત ક્યાં રહી જ્યાં સુરત જેવો કેસ એમને કરવો પડે. અને બીજું કહું કે જ્યારે હવે એ લોકો એવું બોલી રહ્યા છે કે કોંગ્રેસની સરકાર આવશે તો આવું થશે, એટલે એ લોકો માનતા થઈ ગયા કે હવે ઇન્ડિયા ગઠબંધનની સરકાર આવવાની છે, માટે આ 400 પારનો આંકડો પણ બંધ થઈ ગયો. અને કોંગ્રેસ આ વખતે ચોક્કસ ગુજરાતમાંથી સારું પરિણામ લાવવાની છે, દેશમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવાની છે. કારણ કે કોંગ્રેસે પ્રજા માટે કામ કર્યું છે, કોંગ્રેસ પ્રજા માટે કામ કરી રહી છે, પ્રજા માટેના મુદ્દાઓ લઈને નીકળી છે. જ્યારે 2014માં જે નરેન્દ્રભાઈ વાયદા લઈને નીકળ્યા હતા, 2024 આવ્યું છતાં પણ એ વાયદાઓ અત્યારે એમાં ફિલફિલ નથી થયા અને પોતાના કરેલા કામની વાતો કરવાના બદલે કોંગ્રેસની વાતો, રામ મંદિરની વાતો, મુસ્લિમની વાતો કરી રહી છે. ત્યારે પ્રજા સમજી ગઈ છે કે આ સરકાર ખાલી જુમલા આપે છે. પણ બેન, હિતાબેન, તમને રોકવા માંગુ. એટલે એવું માની શકાય કે જે 2004માં થયું હતું, 2004 તમને યાદ હશે, 2004માં જે થયું હતું, એનડીએની સરકાર હતી, વાજપેયી ગવર્મેન્ટ હતી, અને જે પ્રકારે 2004માં જે લોકસભાનું ઇલેક્શન થયું અને એમાં જે રીતે કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએની સરકાર બની, એવું આ વખતે થવાની સંભાવના દેખાઈ રહી છે તમને? ચોક્કસ દેખાઈ રહ્યું છે. એ વખતે ઇન્ડિયા શાઇનિંગના નારા લઈને નીકળ્યા હતા, એ ચોક્કસ આખો ઊંધો પડ્યો હતો. આ વખતે પણ એમની પાસે કોઈ મુદ્દા નથી, પ્રજા વચ્ચે જવાના કોઈ વાત નથી, કારણ કે આપેલા વાયદા કોઈ પૂરા કર્યા નથી. દેશની જનતા એમના ખોટા નિર્ણયોથી, ખોટા વાયદાઓથી થાકી ચૂકી છે. એમના 3 મિત્રો સિવાય કોઈની તરક્કી નથી થઈ. આ વખતે ચોક્કસ પ્રજાએ મન બનાવી લીધું છે, જનતાએ આશીર્વાદ આપી ચૂક્યા છે. અને આ વખતે ચોક્કસ 2004માં જે થયું હતું કે 14 થી 15 સીટો ગુજરાતમાંથી ગઈ હતી, એ આ વખતે ચોક્કસ ગુજરાતમાંથી એટલી સીટો મળવાની ચોક્કસ અપેક્ષા છે. ચમત્કારી કોઈ આશ્ચર્યજનક પરિણામ 4મી તારીખે જોવા મળશે એવું ચોક્કસ અમને વિશ્વાસ. ચોક્કસ. નીલમબેન, આશ્ચર્યજનક પરિણામ આવે એવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. શું કહેવું છે ભાજપના નેતા પ્રવક્તા તરીકે આપનું? સૌથી પહેલા તો બેનની વાતનો એવો જવાબ આપવા માંગુ છું કે બેન ક્યારના આક્ષેપો કરે છે, તો બેન એવું કહે છે કે સુરતનો કેસ બન્યો, એટલે સુરતનો કેસ બન્યો બેન, તો સુરતમાં તો તમે તમારા ઉમેદવાર આપો છો, એટલે શરમની વાત છે, બહુ શરમજનક વાત છે કે સુરતની પ્રજાને વોટ આપવાનો અધિકાર તમારા
તમે છીનવ્યો બેન, તમે છીનવ્યો. તમારે એ ઉમેદવારમાં કોંગ્રેસ એટલી ઠેકેદારોને ઉઠાઈને જવું પડ્યું. બેન, તમે આ તમારી હતાશા બતાવી રહી છે, તમારી નિરાશા દેખાઈ રહી છે, તમારી લડવાની તાકાત નથી રહી એ બતાવી રહ્યું છે. લડવું તો તમારે ક્યાં એના માણસોને ઠેકેદારોને ભૂલ કેમ કરી દીધા? અમે એના અને બીજા જે અપક્ષ ઉમેદવારો હતા, બીએસપી નો કેન્ડિડેટ હતો, એને બેસાડી દેવો પડ્યો. જનતા તમને માફ નહીં કરે. સુરતની જનતાનો લોકતંત્રનો અધિકાર, બંધારણનો અધિકાર તમે લોકોએ છીનવ્યો છે. પણ હેતાબેન એ મામલે હું તમને રોકવા માંગીશ. હેતાબેન તમને રોકવા માંગીશ. નિલેશ કુંભાણી સુરતના ઉમેદવાર કોંગ્રેસના સત્તાવાર, જેમને મેન્ડેટ આપ્યો પાર્ટીએ, હાઈકમાન્ડે જેમને વિશ્વાસ મૂકીને ટિકિટ આપી, એમનું ફોર્મ રદ થયું. ફોર્મ રદ નથી થયું, ફોર્મ સાચું જ હતું. એમના ટેકેદારો જોડે ધાક ધમકીથી એફિડેવિટ ખોટી કરાવી. એમની સહી સાચી જ છે. જો સાચી સહી ન હોત તો એ લોકો ગુમ કેમ તો પછી પાર્ટીએ કાર્યવાહી કેમ કરી નિલેશ કુંભાણી સામે? કાર્યવાહી કોંગ્રેસ કરી જ રહી છે. નિલેશ કુંભાણી સામે કોંગ્રેસે કાર્યવાહી કેમ કરી? 6 વર્ષ માટે સસ્પેન્ડ કેમ કર્યા? અમારું લીગલ ડિપાર્ટમેન્ટ એના માટેનું કાર્ય કરી રહી છે. નિલેશ કુંભાણી માટે સામે પણ આવનારા દિવસોમાં કાયદાકીય કાર્યવાહી થશે. પણ આ ભાજપ પણ સસ્પેન્ડ કર્યા પછી કાર્યવાહી? દેશની સામે ભાજપનો ચહેરો છતો થઈ ગયો છે. પણ બેન, મારો સવાલ એ છે કે પાર્ટીમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા, દરેક પદ ઉપરથી સભ્યપદ એમનું રદ કરી કાઢ્યું, 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા. એ પછી લીગલ કાર્યવાહી માટે કયા આધાર ઉપર જઈ રહી છે? કાર્યવાહી એ થઈ શકે કે એમને કહ્યું છે કે સહી ખોટી છે, તો બેન અવાજ ગુનો છે. એ બાબતે પણ અમારું લીગલ ડિપાર્ટમેન્ટ પ્રોપર એના મુદ્દાઓ શોધીને એની સામે ચોક્કસ કાર્યવાહી થશે. અને એ જો ખોટી એફિડેવિટ થઈ અને જે પણ કઈ થયું એને લાગતા વળગતા ઉપર ચોક્કસ કાર્યવાહી થશે. ખોટી સહી કરવી એ પણ ગુનો છે. અને જો સાચી સહી છે તો એમની પાસે ખોટી એફિડેવિટ કરનાર પણ ગુનેગાર થશે, એ નોટરી પણ ગુનેગાર થશે. ચોક્કસ. નીલમબેન, તમારી પાસે આવું. મારી વાત સાંભળી લેજો કે તમારા પ્રત્યાશીને છે ને સુરતની પ્રજાને વોટ આપવાનો અધિકાર છે. ભારતીય જનતા પક્ષ આ ધારાસભ્યોને કેમ કરી દે છે બેન? 157 સીટો મળી હતી. આ 5 ધારાસભ્યોને ઈડી, આઈટી, ધાક ધમકી, લાલચ આપીને કેમ ફોડવા પડ્યા ભાઈ? તમારા કાર્યકરોને, તમારે લોકોને ગાભા મારવા પડે. નીલમબેન, તમને સવાલ પૂછું. 25 બેઠકોનું મતદાન. કાર્યકરો વર્ષોથી કામ કરી રહ્યા છે, એ લોકોને ટિકિટ નહીં આપી. અમારા લોકોને તમારે ટિકિટ આપવી પડે છે. આજ બતાવી રહ્યું છે કે તમારી પાસે કોઈ મુદ્દા નથી. ચોક્કસ. નીલમબેન, તમારી પાસે આવું. નીલમબેન, તમારી પાસે આવું. ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી છે અને એમને કોઈ લોકોને પરાણે પાર્ટી. અરે તો તમારે કોંગ્રેસની વાતો, તમારા મુદ્દા લઈને કેમ નરેન્દ્રભાઈ નથી બોલતા? કેમ કોંગ્રેસની વાતો કરી રહ્યા છે? તમે કરેલા કામ કેમ નથી ગણાવતા? કેમ આપેલા વાયદા પૂરા નથી કરતા? 2014માં કહ્યું હતું કે દેશમાં તમારી પાસે આવું છું પાછો. તમારી પાસે આવું છું. નીલમબેન, તમને સવાલ કરવું. 25 બેઠકોનું મતદાન, 25 બેઠકો પર આપણે ગણતરી કરીએ. અહેવાલો જે ચૂંટણી પ્રચાર થયો, મતદાન થયું, ત્યાં સુધીનો આપણે ગણતરી કરીને અહેવાલોને રાજકીય વિશ્લેષકોની અભિપ્રાયને બધું જાણીએ તો ક્યાંક એવું લાગી રહ્યું છે કે 4 થી 5 બેઠક ઉપર કાંટાની ટક્કર છે ભાજપને, અને ત્યાં આગળ ક્યાંક નુકસાન થઈ શકે એવી સંભાવના પણ વર્તાઈ રહી છે. શું કહેવું છે તમારો આ બાબતે? એવું છે કે અમારા કાર્યકર્તાઓ જે પણ છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, એમને બહુ જ માઇક્રો મેનેજમેન્ટ દરેક જગ્યાએ, દરેક લોકસભામાં, દરેક વિધાનસભામાં જઈને બહુ જ સારી રીતે કામ કર્યું છે. દિવસ રાત કામ કર્યું છે, 24/7 કામ કર્યું છે અને બધા સાથે રહીને પરિવાર કામ કર્યું છે. અને જ્યારે આપણે જોવા જઈએ તો કોંગ્રેસના કોઈ કાર્યાલય પર, કોઈ બૂથ પર કોઈ લોકો જ જોવા નથી મળી રહ્યા. કે મને એવું લાગતું નથી સીટ આવશે. બેન પછી કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે. બેન પૂરા તમારા ઉમેદવારો પણ તમને ગામ નથી. કોંગ્રેસની સરકાર ક્યાંથી બની શકે? બેન કહો કે પેલા પૂરું નોલેજ લઈને આવો. અને બેનમાં એવું પણ વિચારો મૂકવાનું ત્યારે વાત પૂરી સામે આ ડિબેટ ચાલે છે અને 25 માંથી 25 સીટ આવશે તો ફાયદો છે અને ચોક્કસથી આવવાનું છે. ચોક્કસ. હેતાબેન, તમે શરૂઆતમાં કહ્યું કે કોંગ્રેસના નેતાઓને
ભાજપમાં લઈ જવા. બરાબર, આ વસ્તુ તમે બોલ્યા. કોંગ્રેસના નેતાઓને ભાજપવાળા નથી લઈ ગયા, પરંતુ કોંગ્રેસના નેતાઓ હાઈકમાન્ડ અને પ્રદેશ નેતૃત્વથી નારાજ થઈને ગયા છે. અને ખાસ કરીને રામ મંદિર મામલે જે હાઈકમાન્ડ જે હતું અને જે સિનિયર નેતાઓ છે, સોનિયા ગાંધી છે, મલ્લિકાર્જુન ખરગે છે, અધીર રંજન ચૌધરી છે, એ લોકોને જે આમંત્રણ આપવામાં હતું, આમંત્રણનો અસ્વીકાર કર્યો, એનાથી પણ નારાજગી હતી. માત્ર ગુજરાતની વાત નથી કરતો, ગુજરાત બહારની પણ વાત કરું છું. તો આ સંજોગોમાં આ પ્રકારનું જે વિરોધ કરવો અથવા તો અસ્વીકાર કરવો અને પ્રતિષ્ઠા સમારોહમાં ન જવું, એને કારણે કોંગ્રેસને દેશમાં અને ગુજરાતમાં ક્યાંક નુકસાન થાય એવી શક્યતાઓ કેટલી જોવાઈ રહી છે? હું તમને કહું, હું પણ હિન્દુ છું, અમે પણ હિન્દુ ધર્મમાં માનીએ છીએ, રામને અમે પણ માનીએ છીએ. પણ આપણા હિન્દુ ધર્મના મુખ્ય 4 વ્યક્તિઓ કહેવાય, જે ધર્મગુરુઓ, શંકરાચાર્ય, એમની વાત હતી. આપણે એમના સિદ્ધાંતોને માનીએ છીએ કે મંદિર પૂરું નથી થયું, એનું શિખર નથી બન્યું. મંદિર પૂરું થશે ત્યારે ચોક્કસ કોંગ્રેસ પાર્ટીના દરેક લોકો એમના આસ્થાથી એમના દર્શન કરવા જશે. આ શંકરાચાર્યજીનું કહેવું હતું કે શિખર નથી બન્યું, એવી તો શું ઉતાવળ છે, તમારે આ કાયમ રામના નામે વોટ જોઈએ છે, એના માટે તમે અધૂરા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી. જ્યારે શિખર બનશે ત્યારે જે કારીગરો કામ કરશે, તો રામજીના મસ્તક ઉપર આ શિખર બનશે ત્યારે એમના પગ ને બધું ત્યાં હશે. આ હિન્દુ ધર્મ પ્રમાણે બિલકુલ યોગ્ય નથી. એટલે ભારતીય જનતા પક્ષ ફક્ત રામના નામે વોટ લેવું, એના ખાતર અધૂરા મંદિરમાં પણ એમને આ પોતાની એક ઇવેન્ટ ગોઠવી દીધી. કોંગ્રેસ કોઈ ઇવેન્ટમાં નહીં, કોંગ્રેસ ચોક્કસ આસ્થામાં માને છે, કોંગ્રેસ રામ મંદિરમાં માને છે, કોંગ્રેસ રામ ભગવાનમાં માંગે છે. આપને કહી દઉં કે રામ મંદિરના દરવાજા ખોલનારા, તાળા ખોલનારા રાજીવ ગાંધી હતા. એ ભૂલી ના તો જાય. મંદિર કેમ નહીં બનાવ્યું એ વખતે? ચોક્કસ તો મંદિર કેમ નહીં બનાવ્યું? યાદ છે. શું કહો છો? હેલો, એમાં આરતી કરવાની છૂટ કોંગ્રેસના સમયમાં થઈ. પણ હેતાબેન, ચલો, રાજીવ ગાંધીએ દરવાજા ખોલ્યા, ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો છે. આ કોઈ દેશની કોઈ રાજકીય પાર્ટીએ નથી આપ્યો. સુપ્રીમ કોર્ટના ચુકાદાને કોંગ્રેસે પણ સ્વીકાર્યો છે. પણ હેતાબેન, તમને રોકવા માંગીશ. ચલો, સ્વીકાર્યું, ભાજપે પણ સ્વીકાર્યું કે રાજીવ ગાંધીએ દરવાજા ખોલ્યા, તો પછી મંદિર કેમ નહીં બનાવડાવ્યું? તુષ્ટિકરણની રાજનીતિ, વોટ બેંક નારાજ ના થઈ જાય એના માટે કરીને નહીં બનાવ્યું મંદિર? કે એમાં કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી હતી, કોર્ટની મેટર હતી. કોર્ટની મેટર ચાલતી હોય ત્યારે કોઈ પણ કાર્ય ન થાય. સુપ્રીમ કોર્ટના ચુકાદો આવ્યો ત્યારે ભારતીય જનતા પક્ષની સરકાર હતી, એટલે એમને બનાવવાની એમાં આવે, એમાં કોઈ સરકારનું કાર્ય નથી. એ સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે નિર્માણ થયું છે. એમાં દેશના દરેક ભક્તોનો આસ્થા, શ્રદ્ધા, એમનો સહયોગ રહેલો છે. કોઈ એક વ્યક્તિએ આ જશ લેવાની જરૂર નથી. દેશના તમામ હિન્દુઓ, તમામ વ્યક્તિઓ, ઇવન મુસ્લિમ લોકોએ પણ એમાં સહભાગી થયા છે. એ વાતને ચોક્કસ સ્વીકારવી પડે. રામ ભારતના, દેશના, હિન્દુઓના આસ્થાના પ્રતીક છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ રામ મંદિરના મુદ્દે એક ઇવેન્ટ બનાવી એ ચોક્કસ ખોટું છે. અને કોંગ્રેસે એનો વિરોધ કર્યો છે. કોંગ્રેસે રામ મંદિરનો વિરોધ ક્યારેય નથી કર્યો. અને જનતાએ એ બાબત સ્વીકારી છે કે રામ મંદિર આસ્થાની બાબત છે. આ ચૂંટણી જનતાની અને ભારતીય જનતા પક્ષની અનીતિની છે. આ ચૂંટણી કોંગ્રેસના મેનિફેસ્ટોના સાથ સહકારની છે. કોંગ્રેસે આપેલી ગેરંટી પર લડાઈ રહી છે. સમયનો અભાવ છે આપણી પાસે, સમયનો અભાવ છે. તમને બંનેને છેલ્લો સવાલ કરું, કોમન સવાલ. જેટલા ટકા મતદાન થયું છે, શું લાગી રહ્યું છે? પાર્ટીના દાવા શું છે? હેતાબેન, તમે પહેલો સવાલ, તમે જવાબ આપજો, પછી નીલમબેન તમે જવાબ આપજો. ચોક્કસ આ મતદાન પ્રજા સરકારની વિરુદ્ધનું મતદાન છે, એક નિરાશાનું છે. અને કોંગ્રેસ તરફી 100% મતદાન થયું છે. આ વખતે ગુજરાતમાંથી આપ જોઈ શકશો, આપે બી કહ્યું કે 2004નું પુનરાવર્તન થવાની શક્યતા દરેકને લાગી રહી છે. અને અમને ચોક્કસ વિશ્વાસ છે કે ગુજરાતની જનતાએ કોંગ્રેસ ઉપર ફરી વિશ્વાસ મૂક્યો છે. ગુજરાતની જનતાએ જાણ્યું છે કે કોંગ્રેસ એક જ એવી વ્યક્તિ છે જે લોકો માટે લડી રહી છે, લોકો માટે ન્યાય અપાવશે અને પ્રજાની સરકાર છે. એ મુદ્દે કોંગ્રેસને સારામાં સારી સીટ આપશે એવો ચોક્કસ મને વિશ્વાસ છે. ચોક્કસ. નીલમબેન, તમારો ટર્ન. અભિષેક છે, કોંગ્રેસના 70 વર્ષના કાર્યકાળ દરમિયાન કોંગ્રેસ એક પણ એવા કાર્ય નથી કર્યા કે યુવાઓને, ખેડૂતોને, મહિલાઓને, તમે બેન જે સ્કૂલમાં ભણ્યા છો ને, કોંગ્રેસ બનાવેલી છે.
તમે જે દવા લેતા તમે જે હેતાબેન community જવાબ છે, આપી દેવા દો, કોંગ્રેસે આપેલી છે. સમયનો અભાવ છે. હેતાબેન જવાબ આપી દેવા દો એમને. જી નીલમબેન, જી. શૌચાલય મોદીજીએ બનાવડાયા છે. તમારી જાણ ખાતર કહી દો કે છે ને શીખવાડવામાં છતાં તરમ આવતી હતી એ સ્કૂલના શૌચાલય મોદીજીએ બનાવ્યા છે. એટલે તમે પણ મને એ વાત યુનિવર્સિટીઓ ના સમજાવો. બનાવી, પેલા ઇન્સ્ટિટ્યૂટો ના બનાવ્યા, કોંગ્રેસે જી, આ જી. બધું જ બનાવ્યું છે. લોકોનું ઘડતર અત્યારે કોંગ્રેસે અત્યારે સરકારી કોંગ્રેસે શાળાઓ જ તમે લોકોને જોવા ઊભા જાઓ કર્યા. તો દેશનું તમને નિર્માણ ખ્યાલ આવે. કોંગ્રેસે કર્યું છે. ચોક્કસ સમયનો અભાવ છે. આપણે કોંગ્રેસે કર્યું હોત તો પ્રજાના ગુજરાતની ના દેશની અત્યારે આ ભારતીય જનતા પાર્ટી આજે દેશની પરિસ્થિતિ લોકોને જીવવાનું મુશ્કેલ થઈ ગયું છે. સિનિયર સિટીઝન ચોક્કસ હોય એ લોકો ત્રાસી ગયા છે, યુવા વર્ગ હોય એ લોકો ત્રાસી ગયા છે, શિક્ષકો હોય એ લોકો ત્રાસી ગયા છે. તમે દરેક ક્ષેત્રને પ્રાઇવેટાઇઝેશન ટેમ્પરરી કરી કાઢ્યું, કાયમી નોકરી નથી આપતા. સમગ્ર જનતા આ વખતે લડી રહી છે એક ભારતીય જનતા પક્ષ. જો આટલું ચોક્કસ. કોંગ્રેસે કાર્યો કર્યા હોય ને તો તમારે બોલવાની જરૂર ના પડે. ચોક્કસ. તમારા નરેન્દ્રભાઈ હેતાબેન, નીલમબેન, આ બંનેનો ખૂબ ખૂબ આભાર. સમયનો અભાવ છે આપણી પાસે, સમયનો અભાવ છે. આપણે આ ચર્ચાને અહીંયા જ અટકાવવી પડશે. તો દર્શક મિત્રો, જે રીતે મતદાન થયું છે, મતદાનની ટકાવારી ઘણી ઓછી છે, જે અપેક્ષિત હતી તેના કરતાં ઓછી થઈ છે, ત્યારે બંને પક્ષો જીતના દાવા કરી રહ્યું છે. કોંગ્રેસ એક બાજુ 10 થી 15 બેઠકો જીતવાનો દાવો કરી રહ્યું છે, ભાજપ તમામે તમામ એટલે કે 25 બેઠક જીતવાનો દાવો કરી રહ્યું છે. ત્યારે આવનારા સમયમાં એટલે કે 4 જૂને આખી આ વસ્તુની ખબર પડશે કે કોના પક્ષમાં કોનું પલડું ભારે છે અને પ્રજાએ કોને મત આપ્યા છે. પરંતુ એક વસ્તુ ચોક્કસ કહીશ કે પ્રજાએ પોતાના મન કળવા દીધા નથી અત્યાર સુધી અને ક્યારેય કળવા દેશે પણ નહીં કે કોને મત આપ્યો છે. પરંતુ પરિણામ જ્યારે 4 જૂને ઈવીએમ ખુલશે અને ઈવીએમમાંથી બહાર નીકળશે, જે રિઝલ્ટ આવશે, રિઝલ્ટના જે પરિણામ રિઝલ્ટ આવશે એ પછી ખબર પડશે કે દેશમાં કોની સત્તા આવી રહી છે, કોંગ્રેસ અને એના સાથી ઇન્ડી ગઠબંધનની કે પછી ભાજપના નેતૃત્વવાળા એનડીએની. પરંતુ એક વસ્તુ ચોક્કસ કહીશ કે જે પ્રકારના મતદાનની અપેક્ષા હતી એના કરતાં ઘણું ઓછું મતદાન કર્યું, ત્યારે મતદારોએ પણ હજુ પણ વધુ જાગૃત થવાની જરૂર છે અને જે પ્રકારનું આપણો મતાધિકાર છે તેનો ઉપયોગ કરવો જોઈએ, એ કરવો જોઈતો હતો અને કરવો જોઈએ. એ આપણો અધિકાર છે અને આ ચૂંટણી પર્વ એ દેશનું ગર્વ છે. ત્યારે આપણે આ ગર્વ લઈ શકીએ એ માટે પણ આ પર્વમાં જો મતદાન કર્યું હોય તો વધુ સારું, ના કર્યું હોય તો આગામી સમયમાં જ્યારે આવનારા સમયમાં જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે ચોક્કસ મતદાન કરશો. દસ મિત્રો, કિસ્સા કુર્સી કે અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતી ધડકન. નમસ્કાર.